અડધી ચમચી જેટલો એમાં હળદર પાવડર એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું. તો અહીં નાની ચમચી છે મેં 1.5 ચમચી જેટલી યુઝ કરેલી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે યુઝ કરજો. હવે ફ્રેન્ડ્સ આ બધા જ એમાં આપણે એક લીંબુનો રસ એડ કરીશું. તો લીંબુના રસથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે અને હાથેથી જ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ રીતે હાથેથી મિક્સ કરી લીધેલું છે. હવે આપણે એમાં ધાણા, ફુદીનો અને કસૂરી મેથી એડ કરીશું. તો એક મુઠ્ઠી જેટલા ધાણા ફુદીનો લીધેલા છે, સરસ રીતે ધોઈ અને કાપીને લીધેલા છે. સાથે સાથે કસૂરી મેથી હોય તમારી પાસે તો જરૂરથી એડ કરજો. એનો ટેસ્ટ સારો લાગતો હોય છે. ના હોય તો સ્કીપ કરી શકો છો. એ એડ કરેલું છે. બધી વસ્તુને ફરીથી હાથેથી આ રીતે આપણે મિક્સ કરી દેવાની છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દીધેલું છે. હવે મેં ચોપરમાં ઓનિયનને ચોપ કરી લીધેલા છે. તો અહીં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી અને એને આ રીતે ચોપ કરી લીધેલી છે અને એને અહીં આપણે એડ કરી દઈશું. તો બારીક ચોપ કરીને આપણે એને એડ કરવાની છે. એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે કબાબમાં. સાથે સાથે એના લીધે કબાબ સોફ્ટ પણ લાગતા હોય છે. સારી રીતે મિક્સ કરી લીધેલું છે. હવે આપણે તો ફ્રેન્ડ્સ હવે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી રહેલા છે. તો ઘીથી